સવારના 8 વાગ્યાની આ લઈને બેઠી છે. 8 નહીં, આમ તો હા 8 જ વાગ્યાની. કેમ તો કે અમારે જવાનું છે લગ્નમાં. ક્યાં જવાનું છે લગ્નમાં? 16 અને 17 તારીખે મામાના છોકરાના લગ્ન છે નિંગાળા, બોટાદ. ક્યાં જવાનું છે? નિંગાળા. બરોબર. અને ક્યારે લઈને બેઠી છો? બોલ મોઢામાંથી. તમે બોલ્યા તો ખરા. હા, અમારે જવાનું છે 16-17 નિંગાળા અને સવારે 8 વાગ્યાની આને આ વસ્તુ લઈને બેઠી છે. લગ્નમાં જવાનું છે. લગ્નની ખબર ક્યારે પડી હોય? મોઢામાં વહેલામાં વહેલી તમને ક્યારે ખબર પડે કે અઠવાડિયા પહેલા કંકોત્રી આપે ને? વર્ષ દિવસ નહીં, ઓછામાં ઓછા 8 મહિના પહેલા તો ખબર જ હશે ને તને? હે, 8 મહિના પહેલા લગ્નની ખબર હતી કે લગ્નમાં જવાનું છે. ચલો 8 મહિના પહેલા તૈયારી નથી કરવી. મહિના પહેલા મામાનો ફોન આવ્યો હતો કે લગ્નમાં આવવાનું છે, જાન્યુઆરી મહિનામાં લગ્ન છે. એના ભાઈનો ફોન આકાશ સાથે બહુ કન્ટિન્યુ વાતમાં આવે, કોન્ટેક્ટમાં હોય છે. એટલે તારીખ અમને ખબર પડી ગઈ હતી 16-17. બરોબર. એ પછી અઠવાડિયા 15 દિવસ પહેલા મામાનો ફોન આવી ગયો કે લગ્નમાં આવવાનું છે, તો એ તૈયારી નથી કરી. અઠવાડિયા નહીં, 10 દિવસ 15 દિવસ પહેલા ભાઈ આકાશ છે, જેના લગ્ન છે, વરરાજા, ખરીદી કરવા માટે અમદાવાદ આવે છે. રૂબરૂ હાથમાં કંકોત્રી આપે છે અને આમને મેડમને દાંત કાઢમાં એને અને મને બેયને કહી દીધું કે લગ્નમાં આવવાનું છે. એટલે તમે લોકો હોવ તો તમે તૈયારી ક્યારે કરો? ક્યારે કરે બધા લોકો તૈયારી? બધા 2 દિવસ પહેલા જ કરે. 2 દિવસ, બરોબર. તોય તે લગ્નમાં જવાનું છે ખબર છે, છતાં બી અત્યારે જો આ ડ્રેસ, પછી અહીંયા આગળ ક્યાં ગયો? એક આ ડ્રેસ અને સામે પડી છે એ બધું. ઓહો, આ મેડમે જાગીને આવ્યા છે. આ હજી કાલે જવાનું છે ને અત્યારે એ ફિટિંગ કરે છે. એટલા બધા આમ ત્રાસ લાગે ને કે વાત ન પૂછો. જ્યારે સવારે 4 વાગે જવાનું હોય તો રાત્રે 2 વાગ્યા સુધી તો બેગ જ પેક કરતી હોય છે. આનું કારણ છે કે જવાબ છે કે બધાને એવું જોઈએ? ભાઈ આપણે પૂછી લે. તમને બધાને જો આવું થતું હોય ને તો કોમેન્ટ કરજો કે ભાઈ હા અમારે મોડે સુધી આવું ને આવું ચાલતું હોય છે. નક્કી હોય ને તોય તે 3 કે 4 જોડી કપડા ટોટલ લેવાના છે. ઓછામાં ઓછા 14 જોડી કપડા એને ટ્રાય કર્યા પાછા. અને ફાઇનલી નક્કી તો પહેલેથી જ કુછ ભી કાંઈ નહીં ન બોલે તો નથી કર્યા કે ના. એક ના એક કપડાનું ફિટિંગ ચેક કરવા માટે 2-4 વાર પહેર્યા હોય કઈ. ઈ સિવાય 4 જોડી તો મને બતાવ્યા. આ લવ નો લવ એમાંથી એકને કપડા 14 વાર પહેર્યા હશે એને. ઠીક છે ભાઈ, તમારા ઘરે આવું થતું હોય ને તો કોમેન્ટ કરજો. એટલે મને એમ થાય કે હું એકલો દુખી નથી. ગુડ મોર્નિંગ.